ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માને આટલું જરૂર કરવાથી તમારા ઘરના તમામ દુઃખોનો નાશ થાય છે. આપણા ઉપર, આપણા પરિવાર ઉપર, આપણા સર્વસ્ત કુટુંબ ઉપર આપણી કુળદેવી માની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિનો આઠમનો દિવસ એટલે કુળદેવી માતાજીનો પવિત્ર દિવસ. આઠમના દિવસે કુળદેવી માને આપણે, તમે અને હું બધા જ માતાજીને નૈવેદ્ય, ધૂપ, માતાજીની સેવા પૂજા, માતાજીના ભંડારા, માતાજીની ધજારોપણ, માતાજીનું અનુષ્ઠાન કરેલ જે હોય એ લોકો ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે માતાજીનું વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે. ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે કુળદેવી માની જો તમે તમારા સાચા હૃદયના ભાવથી, નિસ્વાર્થ ભાવથી સર્વ જગતનું ભલું થાય, બધાનું ભલું થાય એવા ભાવથી જો તમે કુળદેવીની સેવા પૂજા કરો છો, કુળદેવી માને નૈવેદ્ય ધરાવો છો, એમના નામથી તમે ગરીબોમાં ખવડાવો છો, એમના નામથી તમે કુળદેવીના નામથી કોઈ ધર્મનું કાર્ય કરો છો, કોઈને મદદ કરો છો, તો તમારા જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે એવી કુળદેવી માની કૃપા થશે. તમારા બધા કાર્યો સિદ્ધ થઈ જાય એવી કુળદેવી માની કૃપા થાય. કુળદેવીમાં રાજી હોય તો તમારે કોઈ જોડે હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર નહીં પડે. આ વાત તમે યાદ રાખજો. કુળદેવી માને જે ભજે છે, કુળદેવી માનું નામ સ્મરણ, કુળદેવી માના જાપ, કુળદેવી માને જે લોકો રાત દિવસ અને ચૈત્ર મહિનાની આઠમના દિવસે તો ખાસ જ વર્ષમાં એકાદ વાર જો તમે માતાજીના મંદિરે, મઢે કુળદેવી માને નમન કરવા જતા હોય, એમની સેવા પૂજા કરવા જતા હોય, એમનું નિવેદ કરવા જતા હોય, કુળદેવી માના દર્શને તમે જતા હોય તો 12 મહિના સુધી એક દિવસ ચૈત્રી નવરાત્રિના આઠમનો દિવસ એટલે કુળદેવી માના દર્શન જો તમે કરો તો બાકીના 12 મહિના માતાજી તમને સાચવી લે. 12 મહિનામાં એક વખત તો કુળદેવી માના મઢે જવું જ જોઈએ, એમનો દીવો કરવો જોઈએ, એમના નામનો ધૂપ, અગરબત્તી કે પ્રસાદ, ભોગ, ધજા, તમે જે કંઈ માતાજીનો નૈવેદ્ય હોય, શ્રીફળ હોય, ચુંદડી હોય, અગરબત્તી હોય, જે તમારા પૂર્વજો, તમારા વડીલો જે કરતા આવ્યા હોય એવી રહેણી કહેણી પ્રમાણે તમારે કુળદેવીનું નિવેદ કરવું જોઈએ. અને કુળદેવીના નામની આઠમના ઘણા લોકો પડલી ભરતા હોય છે. આઠમની પડલી એટલે કુળદેવીના નામની પડલી પણ ભરવી જોઈએ અને કુળદેવીને ભોગ પ્રસાદ ચડાવવો જોઈએ. એમના નામના સેવા પૂજા તમે કરતા હોય, એમની આરતી કરતા હોય, એમને તમે નૈવેદ્ય ધરાવતા હોય, ચુંદડી, અગરબત્તી જે કંઈ, તો આઠમના દિવસે આ બધું કાર્ય તમારે તમારા પૂર્વજોના જે ચીલો પાડીને ગયા હોય, જે રહેણી કહેણી, જે રીત રિવાજ હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ, જેથી કરી અને આપણા કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન રહે અને આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ કુળદેવીમાં કરી દે, દુઃખ આવવા ન દે, આપણા બાળકો, આપણો પરિવાર હેમખેમ સાજા તાજા માજા રાખે. કુળદેવી માં એટલે કુળની રક્ષા કરે, એટલે સમસ્ત આપણું જે કુળ હોય, આપણા પરિવાર, કુટુંબ, બાળકો, પરિવાર બધાને હેમખેમ રાખે, સારી સદબુદ્ધિ આપે, સારી રીતે માતાજી અમને દરેક ધંધામાં પ્રગતિ આપે, જે અડચણ આવવાની હોય એમાંથી તમને બચાવે, કોઈ વિઘ્ન આવવાનું હોય એમાંથી તમને બચાવે. 12 મહિના સુધી તમારી માં રક્ષા કરે. પણ જો તમે માતાજીના દીવા કરતા હોય, એમનું સ્મરણ કરતા હોય, કુળદેવીના નામનો જાપ જપતા હોય, કુળદેવીથી મોટું દુનિયામાં કોઈ નથી. જો કોઈ હોય તો આપણા
મા બાપ છે, અને માતા પિતાના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ અને કુળદેવીમાંના આશીર્વાદ આપણા જીવનમાં હોવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે કુળદેવીના નામનો કોઈને મદદ થાય એવું ધર્મ કરજો, કોઈને ખવડાવજો, કોઈ તમારાથી બની શકે તો ધર્મના કાર્યમાં આગળ રહેજો, એવી હું આશા રાખું છું. મિત્રો, ચૈત્ર મહિનાની ચૈત્રી નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં આઠમનો દિવસ એ કુળદેવી માનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. અને એ દિવસે આઠમના દિવસે માતાજીને તમે નૈવેદ્ય ભોગ પ્રસાદ ચડાવો, એમના દર્શન કરો, એમના મઢે જાઓ, એમની સેવા પૂજા કરો, તો મિત્રો દુનિયામાં તમારે કોઈ જોડે નમવાની જરૂર નહીં પડે, તમારા ઉપર ક્યારેય પણ વિઘ્ન નહીં આવે. પણ પૂજા સેવા ભાવથી કરજો, બધાનું ભલું થાય એવો ભાવ રાખજો, માતાજીને આત્મસમર્પણ કરી દેજો. તમારું મન, તમારું જે વિચારો છે, તમારા હૃદયમાં જે રામ બેઠેલો છે, અંદરના જે ભીતરનો ભરોસો છે એને જગાડજો અને સર્વસ્વ માના ચરણોમાં ઢાળી દેજો, તમારું નતમસ્તક ઢાળી દેજો અને કુળદેવી માને જણાવજો, હે માં તારે તોય તું અને હે માં મારે તોય તું, જે કરે એમાં તું કરજે, તારો બાળ છું, તારો છોરું છું, મારી તમામ ભૂલોને માફ કરજે, જાણે અજાણે થઈ ગઈ હોય તો પણ મને માફ કરજે અને મને તારો બાળ જાણીને ઉગારજે, સદબુદ્ધિ આપજે, રિદ્ધિ આપજે, સિદ્ધિ આપજે, અષ્ટ નવ નિધિ આપજે, વંશમાં વૃદ્ધિ આપજે અને મારાથી કંઈ ભલું થાય એવા મને આશીર્વાદ આપજે, સારા વિચારો આપજે, જેથી કરીને તારી સેવા પૂજા કરી શકું, વડીલોની સેવા કરી શકું, સમાજમાં, કુટુંબમાં, બધી જગ્યાએ મને સફળતા મળે, મારા ધંધામાં મને સફળતા મળે એવા આશીર્વાદ આપજે, દુશ્મનો દૂર રાખજે અને જે સારા મિત્રો હોય, મારા સ્નેહીજનો હોય, જે મને સદમાર્ગે લઈ જતા હોય એવા વડીલો, ગુરુજનો મને સામેથી મેળવજે અને સારી સોબત કરાવજે, સાધુ સંતો જોડે, કોઈ સારા વિદ્વાનો જોડે, મારા તમામ જે સ્નેહીજનો હોય એ મારું ભલું ઈચ્છતા હોય એવા જોડે મને સંબંધ કરાવજે, જગમાં જીત અપાવજે, એવી કૃપામાં કુળદેવીમાં તો મારા ઉપર કરજે. આ રીતે તમે નમ્ર ભાવથી, શુદ્ધ ભાવથી, સાચા હૃદયના ભાવથી કુળદેવીમાંને પ્રાર્થના કરશો તો કુળદેવીમાં ચોક્કસ તમારો હાથ ઝાલશે અને દુનિયામાં તમને રાજા કરીને ફેરવશે, તમને કોઈ દિવસ ક્યાંય નમવા નહીં દે. પણ તમારો અંદરનો ભાવ શુદ્ધ હોવો જોઈએ, નિર્મળ ભાવ હોવો જોઈએ. માતાજીને ભાવની ભૂખી છે, ભોગ પ્રસાદની ભૂખી છે. માતાજીને જો તમે સાચા મનથી, તન મન ધનથી એક માતાજીને તમે સમર્પણ થઈ જાઓ તો દુનિયામાં તમારે ક્યાંય નમવાની જરૂર નહીં પડે. મિત્રો, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, એ ગામ, શહેર, તાલુકો, જિલ્લો, જ્યાંથી પણ તમે જોઈ રહ્યા હોય, સાંભળી રહ્યા હોય, એ કોમેન્ટમાં જણાવજો. બધા હેમખેમ, સાજા તાજા માજા સ્વસ્થ રહો એવી કુળદેવી માને પ્રાર્થના કરું છું. અને તમે બની શકે તો ધર્મ કરજો, કોઈને મદદ કરજો, કોઈ સારું કાર્ય કરજો એવી હું આશા રાખું છું. મિત્રો, આપનો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ માહિતી તમારા બીજા મિત્રોને શેર કરજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.